તમે જગતના સાક્ષી છો તો મને રસ્તો બતાવો કે મારો ભાઈ પ્રેત યોનિમાં છે, જેનું નામ ધુંધુકારી છે, એની મુક્તિ કેવી રીતે થાય? ત્યારે સૂર્યનારાયણ બોલ્યા છે, શ્રીમદ ભાગવતાન મુક્તિ સપ્તાહ વાચનમ કુરુ ઇતિ સૂર્યવચઃ સર્વે ધર્મરૂપમ તુ વિશ્રુતમ. હે ગોકર્ણ મહારાજ, શ્રીમદ ભાગવતનું પારાયણ કરો, 7 દિવસની કથા જ્ઞાન સત્ર આરંભ કરો અને તમારા ભાઈને અવશ્ય મુક્તિ મળશે. આદેશ કર્યો. ગોકર્ણ મહારાજે સ્વીકારી લીધો. સૂર્ય ભગવાન પોતાના રથને રવાના કર્યા અને ગોકર્ણ મહારાજે ગામમાં આવી અને બધાને ભેગા કરી અને વાત કરી છે કે આવો આપણે બધા એ ભેગા મળી અને 7 દિવસનો શ્રીમદ ભાગવત કથાનો યજ્ઞ કરવાનો છે. તમે બધા તૈયાર છો? બોલે હા, ભગવાનનું નામ લેવામાં કોણ તૈયાર ન હોય? અને એમાંય તમે તો મહાપંડિત છો, કાશી ભણેલા છો, વિદ્વાન છો, જ્ઞાની છો. ગોકર્ણ મહારાજ વક્તા બન્યા છે, સૌ ગ્રામજનો શ્રોતા બન્યા છે અને પ્રેત રૂપ જે ધુંધુકારી છે, લીલા વાંસમાં એને સ્થાન આપવામાં આવ્યું. 7 ગાંઠ वालो लीलो वांस. अब देखो, कभी कभार इस बात पर यह तर्क भी होता है, कई जगह कहते हैं कि 7 दिन की कथा पूरी हो जाने के बाद वो 7 गांठें टूट जाती है और मोक्ष हो जाता है. अब देखो, ये मैं बात आपको पूर्णतया बता दूं, અહીંયા એવી વાત નથી કે ગાંઠો તૂટી જાય ને મોક્ષ મળી જાય. અરે સાહેબ, 7 ગાંઠો એ લીલો વાંસ, એનું મહત્વ એ છે કે એ 7 ગાંઠોમાં રોજ એક ગાંઠ છૂટતી જાય, એટલે કે રોજ કરેલા કર્મના એ પાપો ધોવાતા જાય. જેમ પાપ ધોવાતા જાય એમ પુણ્યનો ઉદય થતો જાય અને એ ગાંઠો છૂટતી જાય એટલે અંતે 7મા દિવસે પિતૃઓને મોક્ષ ગતિ પ્રાપ્ત થાય. એ મહત્વ છે. અને એ સમયે ગોકર્ણ મહારાજે કથાનો આરંભ કર્યો. પાંચજન્ય શંખ વગાડી અને જ્યાં પરમાત્માની સ્તુતિ વંદના કરી છે અને એ કથાનો આરંભ કર્યો, જ્ઞાન સત્રનો આરંભ કર્યો અને 7 દિવસ પૂર્ણ થતા એ લીલા વાંસમાંથી, એ ગાંઠોમાંથી પીળા પિતાંબરધારી પુરુષ બહાર આવ્યા. ગોકર્ણ મહારાજને વંદન કર્યા છે, પ્રણામ કર્યા છે અને કહ્યું છે કે ભાઈ ગોકર્ણ મહારાજ, હું ધુંધુકારી, મને મુક્તિ થઈ અને તમે મને મુક્તિ અપાવી એ આ શ્રીમદ ભાગવતની કૃપા છે. અને એ ભગવાનના લોકમાં ગયા અને જેમણે જેમણે ભગવાનની કથા શ્રવણ કરી એ બધાને મુક્તિ મળી. એવું અહીંયા કથામાં જ્યાં આવ્યું એટલે ભગવાનના પાર્ષદો ધુંધુકારીને લઈ ગયા. શ્રોતાઓએ ગોકર્ણ મહારાજની પાસે વાત મૂકી. કથા તો તમારા ભાઈ એકલાય નથી સાંભળી, અમે સાંભળી છે, તો અમને ભગવાન લઈ જવા જોઈએ ને, કેમ ના લઈ ગયા? अब देखो, भगवान की कृपा इतनी हुई कि गोकर्ण महाराज और सभी ग्रामजनों को भी परमात्मा के धाम में निवास प्राप्त हुआ અને એ ગોકર્ણ દ્વારા ધુંધુકારીનો ઉદ્ધાર થયો. એ કથા બતાવી માટે એવું સાબિત થયું કે ગમે તેવો પાપી હોય, ગમે તેવો ઢોંગી હોય, ગમે તેવો દુરાચારી હોય અને ગમે તેવા અપકૃત્ય કર્મ, ખરાબ કર્મ કર્યા હોય, શ્રીમદ ભાગવત સાંભળવાથી એને મોક્ષ ગતિ પ્રાપ્ત થાય છે. ધુંધુકારીનો ઉદ્ધાર થયો. મહાત્મ્યના અંતે સપ્તાહ શ્રવણ વિધિ બતાવ્યો. કથાઓના પણ મહિનાઓ બતાવ્યા છે કે પિતૃઓના મોક્ષાર્થે કથા કરવી તો ભાદરવો મહિનો ઉત્તમ છે.
ચૈત્ર વૈશાખ મહિનો ઉત્તમ છે, કારતક મહિનો ઉત્તમ છે, આ બધા માસો ઉત્તમ બતાવ્યા છે. અને બાકી દરેક સમયે ભગવાનની કથા થઈ શકે એવું બંધારણ નથી કે કથા ન કરી શકાય. આ તો ભગવાનના ગુણગાન ગાવાના અવસર છે, માટે એ અવસરની તક વિચાર આવે એટલે ઝડપી લેવાય. પણ અહીંયા એવા બધા વર્ણનો બતાવ્યા છે. અને એ પછી તો વક્તાઓના અને શ્રોતાઓના નીતિ નિયમો બતાવ્યા. શ્રોતાઓના નિયમો શું છે? તો કે શ્રોતાઓના નિયમો એ છે કે નિત્ય ભગવાનની કથા એક આસને બેસીને સાંભળવી. એક આસને બેસીને એટલે એક જગ્યાએ પોતાનું આસન પાથરી અને પલાઠી વાળી અને ભગવાનની કથા સાંભળવી. જ્યાં સુધી કથા અવિરત વહેતી રહે ત્યાં સુધી મનમાં ભગવાનના નામનું સ્મરણ કરવું. તમે જેને માનતા હોય એનું નામ ચિંતન, નામ સ્મરણ કરવું. નિત્ય પોથીજીની પ્રદક્ષિણા કરવી, વ્યાસપીઠની પ્રદક્ષિણા કરવી, નિત્ય ભગવાનની પૂજા અર્ચના કરવી. 108 પ્રદક્ષિણા કરવી ન થાય તો 11, 21, 51 એ ન થાય તો એક પ્રદક્ષિણા પણ કરવી. આ યજમાનોના, શ્રોતાઓના નિયમ છે. બીજું, નિત્ય યજમાને, શ્રોતાઓએ ફલાહાર કરવો, અપવાસ કરવો. આમ તો 2 ટાઈમ ના પાડી, પણ છૂટ આપી એટલે ફલાહારની વાત કરી. હજી એકવાર ફરીથી આ કથામાં કહી દઉં કે ફરાળ શબ્દ ઈ આપણો શોધેલો છે. શાસ્ત્રો પુરાણોમાં ફરાળ શબ્દ ક્યાંય નથી. એ આપણી સગવડ માટે છે. અહીંયા તો ફલાહારની જ ચર્ચા છે. ફલાહાર કરવો, ફળોનો આહાર લેવો અને નિત્ય પ્રભુનું સ્મરણ કરવું. એ ન થાય તો એક ટાણા કરી અને ભગવાનની કથા સાંભળવી. અહીં તો 2 ટાઈમ ભોજન છે, એટલે 2 ટાઈમ ભલે ધબેડો ભોજન કરો પણ કથા અવશ્ય સાંભળવા આવો. ભગવાનની કથા સાંભળવી. શ્રોતાઓના નિયમો બતાવ્યા, સાથે વક્તાશ્રીના પણ નિયમો બતાવ્યા છે કે વક્તા કેવા હોવા જોઈએ. તો કે વક્તા વિરક્ત હોવા જોઈએ, વૈષ્ણવ હોવા જોઈએ, વિપ્ર હોવા જોઈએ, દ્રષ્ટાંત આપવામાં કુશળ હોવા જોઈએ, જ્ઞાની હોવા જોઈએ, ભણેલા હોવા જોઈએ, પુરાણોના શ્લોકોને સમજાવવા વાળા હોવા જોઈએ, જેથી કરી લોકોને ભાષાંતર ઉતરી શકે. અને એટલા માટે તો કહ્યું છે, વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્ય અતિનિહિ સ્પૃહ વક્તુઃ પાર્શ્વે સહાયાર્થમ મન્યઃ સ્થાપ્યસ્તથા વિદઃ પંડિતઃ સંશયચ્છેતા લોકબોધન તત્પરઃ. વક્તા વિરક્ત હોવા જોઈએ, જેને લોભ લાલચ ન હોવા જોઈએ, વૈષ્ણવ હોવા જોઈએ, બ્રાહ્મણ હોવા જોઈએ, વેદોને સમજાવનારા હોવા જોઈએ, પુરાણોને અભ્યાસ કરી અને જ્ઞાન આપવા વાળા હોવા જોઈએ. વક્તાની સાથે ભૂદેવો પણ એવા હોવા જોઈએ કે જે જ્ઞાની હોય. વક્તુઃ પાર્શ્વે સહાયાર્થમ મન્યઃ સ્થાપ્યસ્તથા વિદઃ પંડિતઃ સંશયચ્છેતા લોકબોધન તત્પર. એટલે કે જ્યારે શ્રોતાઓને સંશય થાય, વક્તા ન હોય તો એમની સાથે રહેલા ભૂદેવે સંશયનો નાશ કરી શકે.
એવા વક્તા અને એવા ભૂદેવો હોવા જોઈએ. અને એ વક્તાઓ શ્રોતાઓના નિયમો બતાવ્યા છે. અને અંતે જ્યાં જ્ઞાન સત્ર ચાલી રહ્યું છે ત્યાં વ્યાસજી જેમના પિતા છે અને વિરક્ત જ્ઞાની પુત્ર એવા શુકદેવજી મહારાજનું ફરતા ફરતા ત્યાં મંડપમાં આગમન થયું અને સૌ ઊભા થઈ ગયા, નમન કર્યા, આશીર્વાદ લીધા, વંદના કરી છે. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુક મુખાદ અમૃત દ્રવ સંયુતમ पिबत भागवतं रसमालयम् मुहुरहो रसिका भूमि भावुकाः. અને એવા સમયે શુકદેવજી મહારાજનું આગમન થયું. જય જયકાર કર્યો. બોલીએ શુકદેવજી મહારાજ કી જય. અને એ જ સમયે ચતુર્ભુજ નારાયણ પરમાત્મા ઉદ્ધવજી સાથે શ્રી હરિ પરમાત્મા પ્રગટ થયા. નારદજીએ અર્જુન રાગ વગાડ્યો એવું ભાગવતજીમાં ઉલ્લેખ છે. અર્જુન નામનો રાગ વગાડી અને ભગવાનને પ્રસન્ન કર્યા છે અને જય જયકાર કર્યો. બોલીએ ચતુર્ભુજ નારાયણ ભગવાન કી જય. ભક્તિ જ્ઞાન વૈરાગ્ય બધા નાચવા લાગ્યા અને પરમાત્માએ આશીર્વાદ આપ્યા છે. સૌ શ્રોતાઓને ઋષિ મુનિઓને અંતર ધ્યાન થયા. શુકદેવજી પણ વિદાય થયા. શૌનકાદી ઋષિઓના સવાલમાં સૂતજીએ કયા સમયે ભગવાન સ્વધામ ગયા પછી કયા સમયે કોને કથા સંભળાવી એમનું વર્ણન બતાવ્યું અને છેલ્લે કહ્યું છે કે આ ગ્રંથ સાંભળવાથી મુક્તિ મળે તેના સાક્ષી રાજા પરીક્ષિત સ્વયં છે. માટે સંશય ન કરવો. આ શુકદેવજીએ ગાયેલી કથા જે મુખપાઠ કરે તે સ્વયં ભાગવત રૂપ બને છે. અને બારે બાર સ્કંધનું જે પાન કરે, જે અંતરમાં ઉતારી લે, એને કંઠસ્થ કરી લે, એને ભગવાન એવું કહે છે કે ત્રૈલોક્યનો નાથ બને છે.